કાનરો રાગ. હવે મને એક વૈષ્ણવ શીખવાડ્યું હતું કે બધાનું એક એક કીર્તન તારે યાદ રાખવાનું. તો કાનરા રાગનું મને એક એમણે કે દીપદાન દે હટરી બેઠે લાલ ગુવરદાન તારી. દીપદાન દે હટરી બેઠે લાલ ગોવર્ધનદાર. પછી ઓલું જે કીર્તન ગાઈ લીધું ને એ હાવ ખોટા રાગમાં હતું. પછી મને યાદ આવ્યું કે આ આવી રીતના, તો પછી એવી રીતે 3 ગાયા. પેલું તો ખોટું જ ગાય, પણ ઠાકોરજીની ખોટામાંય મજા આવતી હતી, કારણ કે પૈસા દઈને નહોતું ગવડાયું. અને જેમ જેમ ગાતા જાય ને એમ ભાવે સમજાતો જાય. અમારો કુલ દેવતા ઠાકોરજી કે હાલો પેલા આની પૂજા કરો, હાલો દીપદાન કરો. અને બધા રાજ તો ગાતા જાય ને એમ તમને ગિરિરાજીની તળેટી ને ગિરિરાજ બાવા ને પૂજન ને દર્શન થાય. હવે બીજું તમે ગવડાવો ને પૈસા, એમ નો મજા આવે. તેના ઉદાહરણો આપે છે. મહાભારત જેવું યુદ્ધ ચાલતું હતું, તેમાં હાથી, ઘોડા, પાયદળ વગેરે સૈન્ય પૂર ઝપાટે ચાલ્યું આવતું હતું. તે જ રસ્તામાં ટીટોડીએ પોતાના ઈંડા મૂક્યા હતા. લશ્કરને આવતું જોઈ ટીટોડી ઉડીને ઝાડ પર બેસી ગઈ. તેટલી વારમાં આગળ જે હાથી આવતો હતો તેની ડોકમાંથી ઘંટ તૂટીને તે જ જગ્યા પર પડ્યો. આ વાત આપણે કરેલી છે. ટીટોડીની ઈંડાની ચિંતા હતી. ઠાકોરજી કે યુદ્ધની ચિંતા મારે કરવાની, તારા બચ્ચાની ચિંતા મારે. હવે ત્યાં જ આવીને ઘંટ કેમ પડ્યો? પ્રભુ એને બચાવવા હતા. આપણા જીવનમાં કાંઈ આવું થાય ને ત્યારે પ્રભુએ આપણને બચાવવા હોય ને તો ગમે ત્યાંથી હાથીને ઘંટ પાડી દે. પણ ત્યાં સુધી ટીટોડીનો વિશ્વાસ હતો, આપણને નથી. આ જોઈને ટીટોડી હતાશ થઈ ગઈ કે આ મારા ઈંડા આમાં પીસાઈ ગયા હશે. તે ઝાડ ઉપર બેસી ભગવાનની આરાધના કરતી હતી. પાછળથી આવતા એક ઘોડાના પગની ઠોકર વાગવાથી ઘંટ દૂર જઈને પડ્યો. ઈંડા સુરક્ષિત નીવડ્યા. આવડો મોટો ઘંટ ઉચકવાની શક્તિ ટીટોડીની નહોતી, પરંતુ પ્રભુ જેને બચાવે તેને કોણ મારી શકે? રામ રાખે તેને કોણ ચાખે? ખરેખર આ જે બને છે ને એવું જ આપણા જીવનમાં ઘણી વાર બનતું હોય છે. પણ એમાં આપણે એ તો હું હતી ને આટલે આવું થયું. બેન તું હતી ને એટલે તો ઠાકોરજી હતા એટલે આવું થયું. ઘણી વાર આપણે ખોટો નિર્ણય લેવાઈ જાય, પછી આપણને એટલો મનમાં, હવે ઠાકોરજી સમજી જાય કે મારી માએ મોટી ભૂલ કરી છે. હાંભેવાળાના મનમાં એવા કાંઈક ઓલા વસાવી દે. ઓલા એમ કે એલા બેન તમે કીધું ને કર્યું ને સારું કહ્યું, અલા ભાઈ મેં તો તને. એટલે ઠાકોરજી પ્રભુ સર્વ સમર્થો હિ તત્વ નિશ્ચિતતા. અને માનો કે આપણું ધાર્યું ન થાય ને આપણું ખોટું થાય તો એમાંય આપણા હિતનું હોય. મેં વોલેન્ટરી લઈ લીધું ને પછી તરત પગાર પંચાવ્યું. હવે બધાય મને ફોન કરે, બેન કેટલું સમજાવતા હતા તમે, કેટલું વહેલું લઈ લીધું આમ તેમ. હવે અત્યારે મને એમ થાય છે કે પગાર પંચની રાહ જોઈ હોત તો આ પગાર મળ્યો છે, મારા વાલાએ આપ્યો છે, મને મળત. આની કોઈ કિંમત છે? પ્રભુ આપણા હિતનું જ કરે, અહિતનું ક્યારેય ના કરે. ટીટોડી ઝાડ ઉપરથી ઉડીને પોતાના બચ્ચા જીવતા જોઈ પ્રભુનો ગુણ માનવા લાગી. બચ્ચાને પ્રેમ કરતી, આંસુ સારતી મનોમન કહે છે કે પ્રભુ તું બચાવે એને કોઈ મારી શકે નહીં. શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાત નથી. કોણ છે?
કાલે આપણે જોયું ભાગવતજીમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતમતાંતર ભાષા અને લોકમાં. હવે સમાધિ ભાષાનું વ્યાસજીના પહેલાંનું વિવરણ અત્યારે આપણે કરી રહ્યા છીએ. સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર પોતાના બદ્રિકાશ્રમમાં જ્યારે વ્યાસજીને ભક્તિ યોગે એકદમ સમાધિ સ્થિર થઈ ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કર્યા. કારણ કે તે પૂર્ણ છે. પૂર્ણમિદમ પૂર્ણમાદાય. વલ્લભે કૃષ્ણાશ્રય ગ્રંથમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે. પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણાનંદ કોણ? સાક્ષાત ઠાકોરજી. માયા તેની શક્તિ છે, એટલે પ્રભુના ચરણોનો આશ્રય લઈ સ્થિત એવી માયાને પણ જોઈ. જેના માયા દ્વારા સંમોહિત થતાં જીવન નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણને પણ દેહધારી એટલે ત્રિગુણાત્મક માની અને પોતાને પૂર્ણ અને તેમનાથી જુદો સ્વતંત્ર માની અજ્ઞાનથી થતા મહાન અનર્થને સંસારને પ્રાપ્ત થાય છે. તો એ અનર્થના નિવારણ માટે સાક્ષાત ભક્તિયોગ એકમાત્ર સાધન છે, પણ એ હકીકતને લોકો જાણતા નથી. તો એ સમજાવવા માટે વેદવ્યાસે કૃપા કરી સાત્વત સંહિતા એટલે શ્રીમદ ભાગવતનું પ્રયણ કર્યું કે જેના શ્રવણ માત્રથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં જીવને શોક, મોહ અને ભયને દૂર કરવાવાળી ભક્તિ પ્રાપ્ત થાય. ઠાકોરજી ઘરમાં ન બિરાજતા હોય ને ત્યાં સુધી આપણે જલ્દી ગભરાઈ જઈએ, મૂંઝાઈ જઈએ, કોઈ કાંઈ કહેતો તો વ્યથા થઈ જાય. પ્રભુ ઘરમાં પધારે ને પછી એક દૃઢ વિશ્વાસ થઈ જાય કે મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી ક્યારેય મારું અહિત નહીં કરે. ઘણીવાર આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ને તો વિવળ થઈ જાય, પણ એ આપણા હિતમાં નહીં હોય ને એટલે એમણે આ કાર્ય ન કર્યું. આપણે ઘરમાંથી લગ્ન કરીને તરત 3 કપડે નીકળી ગયા તો ઠાકોરજી કે બધું હું તને આપીશ, તારી બધી જવાબદારી મારી છે, શું કામ બીજાની અપેક્ષા રાખે છે? આજે પ્રભુએ બધી જવાબદારી પૂરી કરી. મોર ધેન સફિશિયન્ટ. આપણી લાયકાત નહોતી એનાથી અનેક ગણું આપ્યું. કારણ કે આપણે નીકળ્યા ત્યારે આપણને વિશ્વાસ આપણા પ્રભુ પર હતો. એ મહાન ભાગવત સંહિતાનું નિર્માણ કરી તેઓએ પોતાના પુત્ર શ્રી સુખદેવજીને આપે. તો આ પ્રમાણે સંપૂર્ણ ભાગવત વ્યાસજીને સમાધિમાં જ પ્રાપ્ત હોવાથી ઉત્સર્ગ ન્યાયથી જન્મથી તો સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષામાં છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે અવતાર ગ્રહણ કરી લોક શિક્ષણાર્થ અઘોષસ્યુક્તતાયા એટલે સવારના કુકડા બોલ્યા ત્યારે પ્રભુ જાગ્યા. એ જોઈને પત્નીઓએ કુકડાઓને શ્રાપ આપ્યો ઇત્યાદિ લૌકિક લીલાઓ કરી તેનું વર્ણન લૌકિક ભાષામાં કર્યું છે. અને લીલાઓનું પ્રાસંગિક આખ્યાન 6ઠ સ્કંદ, નારાયણ કવચ, અજામિલ પ્રસંગ આદિ જે આવ્યા છે તે શ્રુતમ દય પાયન મુખાન નારદાન દેવલીતિ અર્થાત નારદ, દેવલ આદિ ઋષિઓ દ્વારા કહેલા હોવાથી તેઓનો પરમત ભાષામાં નારદને બધાએ કીધું એટલે પરમત. સમાધિમાં આ બધું દર્શન વ્યાસજીને નથી થયું. આ કોકડો બોલ્યો ને પત્નીઓ જાગી ગઈ ને શ્રાપ આપ્યો ને એટલે આપણામાં જુઓ કોકડા નહીં હોતા. આપણામાં બધી લીલાઓ જ અદ્ભુત છે. તો એ પરમત ભાષા. સમાધિ ભાષા જે દર્શન
વ્યાસજીને થયા, જે ઓથેન્ટિક છે. પણ અત્રે એ ભૂલવું નહીં કે ભલે નારદ અથવા દ્વેવલે કહ્યું, પણ વ્યાસીએ તો ભક્તિયોગથી સમાધિમાં જોયું, એટલે ઉત્સર્ગથી તે બધું સમાધિ ભાષા જ ગણાય. વ્યાસીને ભલે એ દર્શન નથી થયા, પણ નારદજી અને દેવલજીએ જે કહ્યું છે કૃષ્ણ બાબતમાં જ કહ્યું છે. કૃષ્ણની લીલાનો જ અનુસંધાન છે, એટલે ઉત્સર્ગ ન્યાય દ્વારા એ સમાધિ ભાષા જ ગણાય. લૌકિક અને પરમત ભાષાઓની પરિસ્થિત ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત વિરુદ્ધ ધર્માશ્રયી લીલાઓનો સમાધિ ભાષામાં. વિરુદ્ધ ધર્માશ્રય એટલે શું? મુંજાટવી વનમાં ઠાકોરજીએ અગ્નિ આખું બાળવા માંડ્યો. વન બધાને કે આંખો બંધ કરો, અને બધો અગ્નિ ઠાકોરજી પી ગયા અને ઘરે આવ્યા તો માં દૂધ પીવડાવવા માંડ્યા. એ બહુ ગરમ છે, ઠંડુ કરી દે. આ વિરુદ્ધ ત્યાં આખું અગ્નિવનનું પી ગયા, અને અહીંયા દૂધે એને સજ ગરમ લાગે છે. તો આ વિરુદ્ધ ધર્માશ્રય થયો. આવી ભાગવતમાં સારસ્વત કલ્પમાં ઠાકોરજીની અનેક લીલાઓ છે. 7 દિવસ ગોવર્ધન ધારણ કર્યો, અને ઉમરો ઓળટવો ન તો માને હાથ ઊંચો કરે, આ વળોટાવ માં દોડતા આવે. દેવતાઓ વિચાર કરે આને શું કેવું. આ વિરુદ્ધ ધર્માશ્રય. બહાર જવું તો વાલો 12 વર્ષનો, ઘરમાં જવું તો જોલે પલના. ગોપીઓ ઉરાહના લઈને આવી. એ કે આ જળ ભરવા જાય છે ને, તો એ કે તારી પીઠ તારો હાથ નથી જાતો ને, લાવ ચોડી દો હરખી રીતે. આને કહેજો હખણો રહીએ. અમારે ઘર વરને સાસુ સસરાને બધુંય છે. મનમાં તો રાજી થાય છે કે ઉરાહનો દેવા એટલે આવી છું કે તારા મુખારવિંદના જોઈએ ઘણો સમય. હવે ઘણો તો કાંઈ નહોતો થયો. ઘરે બેડલા મૂક્યા એટલી વાર લાગી પડે. એટલી વાર પ્રભુ વિના રહેવાયું નહીં. અને ઉરાહનો દઈને પાછું કીધું કે આજે પાછું આવજે હો. ઉરાહનો દેવા એટલે ફરિયાદ કરવા આવી. તો ઠાકોરજી તો પલનામાં જોલીને અંગૂઠો મોઢામાં. માં કે એ વેવલીઓ, આ ઘોડિયામાં હુતાને પીઠી ચોળવાની ખબર પડે? ખોટી ખોટી વાતો લઈને આવો છો. 12 જોવું તો વાલો 12 વર્ષનો, ઘરે જોવું તો વાલો ઝૂલે પલના. ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. આ બધી વિરુદ્ધ ધર્માશ્રય. પ્રભુની બધી લીલાઓ રસોવય, રસમય, કારણ કે પોતે જ રસોવય છે. આજે આપણને 2 કલાક બેહી રહેવાનું કેમ મન થાય છે? છીએ તો આપણે બે છે. હવે લોકોને રંજન કરવા કરતી હોય તો હું લોકોમાં જ જઈને કરું. પ્રભુની લીલાઓ પ્રભુ સાંભળે જ. જ્યાં ભૂલી જાઉં છું ત્યાં યાદ દેવડે, ના માં મેં આમ નહોતું કર્યું, આમ કર્યું છે. એટલે પાછી હું કહું હા આ સાક્ષાત છે. એટલે રસની વાતો 2 કરીએ છીએ ને તો 2 લાખ હોય ને એવો આનંદ આવે છે. અહીં જે રીતે પ્રભુની સાક્ષાત લીલાઓ પોતાના સ્વરૂપમાં સમાધિમાં પ્રાપ્ત થઈ છે, તે રીતે લૌકિક અને પરમત ભાષાઓ પણ પોતપોતાના સ્વરૂપથી જ, અર્થાત લૌકિક ભાષા લૌકિક રૂપમાં અને પરમત ભાષા પરમત રૂપમાં જ વ્યાસીને સમાધિમાં પ્રાપ્ત થઈ છે. એટલે ઉત્સર્ગતા જન્મથી તો એ પણ સમાધિ ભાષા જ કહેવાય. અર્થાત કે સંપૂર્ણ ભાગવત ઉત્સર્ગત સમાધિ ભાષા છે, અને સમાધિ ભાષા એટલે સંપૂર્ણ ભાગવત. એ જ તાત્પર્ય ફલિત થાય છે જો આપણે ત્રણેય ભાષાઓને રસાફલ એટલે કે
કેરીના દ્રષ્ટાંતથી સમજીએ તો ઘણું સરળ થઈ જશે. દાખલા તરીકે કેરીમાં 3 ભાગ હોય છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड में कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણના કેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનાક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में 400 निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી આદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.